standard 8 English Unit 4 Activity 6 બાળમિત્રો આપણે યુનિટ 4 સન ટૂરમાં આપણે ભણી રહ્યા છીએ બાળમિત્રો આપણે સૂર્ય વિશે ઘણી બધી માહિતી મેળવી આ પાઠમાંથી અને હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 6 હેવ યુ બીન યુનિક રમત છે બરાબર જો બાળમિત્રો આપણી સ્કૂલ ચાલુ હોત તો આપણે આ પ્રવૃત્તિ કરવાના જ હતા કે હેવ યુ બીન યુનિક રમતમાં આપણને હેલ્પલાઇન આપેલી છે એમાં તમે એકવાર જોઈ લેશો અને આ રમત તમે ઘરે પણ રમી શકો છો બાળમિત્રો બરાબર ચલો હવે આપણે એ છે તે તમે ઘરે રમી શકો છો આપણે બી જોઈએ બરાબર એક્ટિવિટી 6 બી જોઈએ આપણે તેમાં પ્રિપેર 10 ક્વેશ્ચન્સ એન્ડ આસ્ક ધેમ ટુ યોર ક્લાસમેટ તમને નીચે ઉદાહરણના 2-3 વાક્ય આપેલા છે એની જેવા તે બીજા 10 સુધીના તમારે વાક્યો બનાવવાના છે અને તમારા ક્લાસમેટને તમારે પૂછવાના છે બાળમિત્રો પેન હાથમાં રાખજો પેજ નંબર 36 છે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 36 તેમાં તમારે હું અહીં જે બોર્ડ ઉપર વાક્ય લખાવું એ તમારે સાથે સાથે લખતું જવાનું છે ઓકે ચાલો હવે જોઈએ એમાં પહેલું સેન્ટેન્સ આપેલું છે આઈ હેવ સીન ધ ફિલ્મ ગાંધીજી હુ એલ્સ હેઝ સીન ઇટ મેં ગાંધીજી ફિલ્મ જોઈ છે તમારામાંથી કોણે જોયેલી છે હુ હેઝ વિઝિટેડ ગોવા કોણે ગોવાની મુલાકાત લીધી હુ હેઝ વિઝિટેડ અ ઝૂ કોણે ઝૂની મુલાકાત લીધેલી બાળમિત્રો તમે જુઓ છો અહીંયા હેવ અને હેઝ મૂકેલા છે બરાબર અને પછી ભૂતકાળનું રૂપ મૂકેલું છે શું એ ભૂતકાળનું રૂપ છે બાળમિત્રો ના એ ભૂતકાળનું રૂપ નથી એ પાસ્ટ પાર્ટિસિપલ છે એટલે કે ભૂત કૃદંત મૂકેલું છે બાળમિત્રો અહીંયા આપણને પૂર્ણ વર્તમાન કાળ જે મેં તમને આગળ ભણાવી દીધો છે તેના વાક્ય છે બાળમિત્રો એ તમારે કરવાના છે તો એ સમજી અને હવે તમે જોશો કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના કેવી હોય બરાબર તો એમાં છે કે સૌથી પહેલા કરતા હોય છે બરાબર પ્લસ હેવ અથવા હેઝ નું રૂપ બરાબર હેવ અથવા હેઝ બરાબર પ્લસ અહીંયા ભૂતકૃદંત હોય છે શું હોય છે ભૂતકૃદંત બરાબર આ છે તે આપણી પૂર્ણ વર્તમાન કાળ આ કયો છે પૂર્ણ વર્તમાન કાળ વર્તમાન કાળ એટલે કે જે ક્રિયાઓ હમણાં જ પૂરી થઈ છે બરાબર એ ક્રિયાઓને આપણે દર્શાવીએ છીએ પૂરી થઈ ગઈ છે ક્રિયા પણ હજી એની થોડી અસર ચાલુ છે બરાબર તો એના માટે આપણે પૂર્ણ વર્તમાન કાળ વાપરીએ છીએ કે જ્યારે આપણે એ ક્રિયા વિશે વાત કરતા હોઈએ બરાબર તમારી ગ્રામર બુકમાં જુઓ પેજ નંબર 16 આપેલું છે બાળમિત્રો તમારી ગ્રામર બુકમાં પેજ નંબર 60 આપેલું છે તે જોશો મેં તમને આ ચેપ્ટર આઈ થિંક કરાવી દીધું છે ગ્રામરનું બરાબર જોશો ન કરાવેલું હોય તો એ કરાવી દઈશ એકવાર પણ મેં તમને જે ભૂતકાળના રૂપો છે એ મેં તમને ભૂતકૃદંતના સ્વરૂપો છે એ મેં તમને હોમવર્કમાં એકવાર આપેલા છે બરાબર તો અહીંયા તમે જુઓ છો કે ખાસ વાક્ય રચના શું બને છે તો કે કરતા હેવ અથવા હેઝ નું રૂપ અને પછી આવે છે ભૂતકૃદંત એટલે કે વર્બ બરાબર ભૂતકૃદંત એટલે કે ભૂતકાળનું જે ભૂતકૃદંત હોય છે પાસ્ટ પાર્ટિસિપલ હોય છે એ હોય છે બરાબર વર્બ પ્લસ ભૂતકૃદંત બરાબર અહીંયા તમે જુઓ એક વાક્ય આપેલું છે વિજયભાઈ હેઝ ટેકન હિઝ ફૂડ વિજયભાઈએ પોતાનું જમણ
કરી લીધેલું અથવા તો જમી લીધેલું. તો એ હતું તે શું હતું તો કે એ આપણને વિધાન વાક્ય આપેલા હતા. હવે અહીંયા પૂછે છે કે હુ હેઝ વિઝિટેડ ગોવા, કોણે ગોવાની મુલાકાત લીધેલી. તો આ વાક્ય કયું છે તો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. બરાબર. તો માની લો કે આપણે એમ કીધું હોય કે વીણા હેઝ વિઝિટેડ ગોવા. વીણા હેઝ વિઝિટેડ ગોવા. તમે જુઓ છો આ એનો આન્સર છે. તમે જોયો આન્સર કેમ આપ્યો આપણે તો કે વીણા હેઝ વિઝિટેડ ગોવા. તમે આનો પ્રશ્ન કર્યો હતો તો કે હુ હેઝ વિઝિટેડ ગોવા, કોણે ગોવાની મુલાકાત લીધેલી. મિત્રો આપણે આ રીતે હુ વાળા જ પ્રશ્ન બનાવવાના છે અને 10 સુધી પ્રશ્ન બનાવવાના છે. બરાબર. તો અહીંયા આપણે આગળ જોઈશું. તમારી જાણકારી માટે મેં તમને આ લખાવેલું અને કીધેલું છે કે અહીંયા પૂર્ણ વર્તમાન કાળના વાક્યો છે તો એ તમે ધ્યાનમાં લેશો. બરાબર. ચલો અહીંયા બીજું વાક્ય છે હુ હેઝ વિઝિટેડ અ ઝૂ, કોણે ઝૂની મુલાકાત લીધેલી. તો એવો ને એવો પ્રશ્ન આપણે લેશું. બીજા ઘણા બધા છે પણ મિત્રો તમે અલગથી બનાવવા હોય તો પણ બનાવી શકો છો. બરાબર. અને હું જે બોર્ડ પર લખું એ લખવા હોય તો પણ લખી શકો છો. મારી સાથે સાથે જ લખજો. બરાબર. હુ હેઝ વિઝિટેડ અહેમદાબાદ. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. હા મિત્રો. પછી ચોથું વાક્ય છે હુ હેઝ વિઝિટેડ મુંબઈ. તમે ગામના નામ લખી શકો, કોઈ પણ સ્થળના નામ તમે લખી શકો. શું કામ તો કે વિઝિટેડ આપણને ભૂતપૂર્વ આપેલું છે. બરાબર. વિઝિટેડ આપણને પાસ્ટ પાર્ટિસિપલ આપેલું છે તો અહીંયા લખીશું હુ હેઝ વિઝિટેડ મુંબઈ. પાંચમું જુઓ. તમે એમ કહેશો ટીચર બધા વિઝિટેડના જ છે. ના, વિઝિટેડના નહીં. તમે બીજા પણ કરવા હોય તો કરી શકો. બીજા પણ તમે વાક્ય લખવા હોય તો તમે લખી શકો. એ કેવા હોઈ શકે તો કે હુ હેઝ written this letter. Who has written this letter? કોણે આ પત્ર લખેલો. જોયું મિત્રો. આ રીતે આવી શકે. તમે વિઝિટેડ લખ્યું તો તમે રિટર્ન પણ લખી શકશો. બરાબર. પછી એવી જ રીતે આપણે જોઈએ હુ થી પ્રશ્ન બનાવીશું. બરાબર. હુ હેઝ રેડ. હુ હેઝ જો અહીંયા રીડ નથી, શું છે રેડ છે. બરાબર. હુ હેઝ રેડ શું વાંચન કરશું. હુ હેઝ રેડ ધીસ બુક. આ ટુકડી કોણે વાંચેલી. બરાબર. આ રીતે તમે લખી શકો. સાતમું વાક્ય છે who has gone to રાજકોટ. રાજકોટ કોણ ગયેલું છે. બરાબર. એવો પ્રશ્ન છે. તમે જુઓ છો કે અહીંયા મેં બધા વિઝિટેડ પછી રિટર્ન લીધું, રેડ લીધું, ગોન લીધું. બરાબર. પછી who has spoken in English. કોના દ્વારા ઇંગ્લિશમાં બોલાયું. બરાબર. અથવા તો કોણ ઇંગ્લિશ બોલેલું. ત્યાર પછી જોઈએ who has broken this plate અથવા તો dish. who has broken this dish અથવા ગ્લાસ તમે પણ કહી શકો, dish કહી શકો, જે તેવું who has eaten લખશો.
નાખજો. આપણે 3 થી ચાલુ કરેલા છે, બરાબર. એક વધારાનું આવી ગયું હોય તો નીચે જગ્યા છે જ તે, બરાબર, તો એ તમે લખી નાખશો. ચલો એક્ટિવિટી 7 માં જોશો બાલ મિત્રો. એક્ટિવિટી 7A. એક્ટિવિટી 6B થઈ ગઈ છે આપણી. આપણે જોઈએ એક્ટિવિટી 7A. સમજવાનું છે બાલ મિત્રો. એમાં આપણે વૃંદા, અલી, ચિંતન, અંજુ એન્ડ અમિત હેવ પ્લાન્ડ અ પિકનિક. આ બધા લોકોએ પિકનિક કરવા જવાનો એક આયોજન કર્યું. યુઝ ધીસ ક્લોઝ એન્ડ મેક સેન્ટેન્સ. તમારે નીચેના જે વાક્યો આપેલા છે તે તમારે વાંચવાના છે અને પછી એનું તમારે વાક્ય બનાવવાનું છે, બરાબર. તો આપણે વાક્ય બનાવીએ. એ વાક્ય તમારે CW નોટમાં લખવાના થશે, કારણ કે અહીંયા આપણને પાઠ્યપુસ્તકમાં જગ્યા આપેલી નથી, બરાબર. તો ચલો એના વાક્ય આપણે પહેલા જોઈ લઈએ કે કોણ શું શું કરે છે. ઇન્વાઇટ લીલા, દિવ્યેશ, જયમીન, વિરલ, બરાબર. પછી ડિસાઇડ ટુ ગો ટુ કબીરવડ, રાઇટ અ લીવ નોટ ટુ ધ ટીચર, કલેક્ટ સમ ગેમ્સ, રિક્વેસ્ટ વૃંદાસ મધર ટુ મેક સ્નેક્સ, પેક થિંગ્સ, રિક્વેસ્ટ અલીસ ફાધર ટુ લેન્ડ કેમેરા, અંજુ એગ્રીઝ ટુ કીપ એન અકાઉન્ટ, લીલા એન્ડ કનુ બુક સીટ્સ ઇન અ પ્રાઇવેટ બસ, બરાબર. આ બધા જે વાક્ય છે એમાં જો નીચે આપણે એક્ઝામ્પલ આપેલું છે. દે હેવ ઇન્વિટેડ લીલા, દિવ્યેશ, જયમીન એન્ડ વિરલ. તેઓએ લીલા, દિવ્યેશ, જયમીનને ઇન્વાઇટ કરેલા, બરાબર. તો આ થયું તે આપણું એક એક્ઝામ્પલ છે. તો એ એક્ઝામ્પલ મુજબ આપણે બીજા પણ વાક્ય બનાવવાના છે. તો આપણે જોઈએ બાળ મિત્રો. ચલો મારી સાથે સાથે CW નોટમાં લખજો ફરજિયાત, બરાબર. અહીંયા પેલું આપેલું છે. They have decided to go to picnic. Kabirwad. They have બીજું વાક્ય છે. They have written a leave note to teacher. They have a leave note. Leave note એટલે શું ખબર છે બાળ મિત્રો? રજા છે. ત્રીજું વાક્ય જોઈએ આપણે. They have collected some games. ચોથું વાક્ય જોઈએ. They have requested Vrinda's mother to make snacks. They have requested to Vrinda's mother to make snacks. સ્નેક્સ એટલે નાસ્તો. હું બાંધેલો. પાંચમું વાક્ય આપણે જોઈએ. They have packed things. Things એટલે વસ્તુઓ. They have packed things એટલે વસ્તુઓ. Requested Ali's father to lend a camera. They have requested
they have requested to Ali's father to lend ઉધાર, બરાબર, to lend a camera. સાતમું વાક્ય જોઈએ આપણે. બરાબર, પેલું તો ઓલામાં આપેલું જ છે બાળમિત્રો, એટલે આપણે ત્યાર પછીનું જોવાનું છે. અંજુ એગ્રી ટુ કીપ એન એકાઉન્ટ. અંજુ હેઝ agreed. Anju has agreed to keep an account. આઠમું વાક્ય જોઈએ બાળમિત્રો. Leela and Kanu have booked seats in a private bus. Leela and Kanu have booked seats in a private bus. In a private bus. આ હતા તે વાક્યો. જો બાળમિત્રો, અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ બધા વાક્ય કયા છે, તો પૂર્ણ વર્તમાન કાળના. કેવી રીતે ખબર પડી? તો કે અહીંયા કરતા પછી તરત હેવ અથવા હેઝ લાગેલું છે અને પછી છે તે ભૂતપૂર્વનું રૂપ લાગેલું છે. તમે જુઓ છો કે અહીંયા શું છે, કરતા પછી હેવ છે, પછી શું છે તો કે ભૂતપૂર્વ છે, બરાબર. અહીંયા પણ તમે જુઓ છો કે કરતા પછી હેવ, પછી રિટર્ન, પછી અધર વર્ડ્સ આપેલા છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે વાક્ય આપણે બનાવ્યા છે જે આપણને આમાં આપેલા હતા કે એક્ટિવિટી 7 માં, બરાબર. ધે હેવ ઇન્વાઇટેડ લીલા, દિવ્યેશ, જયમીન, વેરલ એટસેટ્રા, બરાબર. ત્યાર પછી આપણે વાક્ય જોયું કે ધે હેવ ડિસાઇડેડ ટુ ગો ટુ કબીરવડ, બરાબર. તો આ રીતે આપણે બધા વાક્ય બનાવીએ. આ કયા છે વાક્ય બધા? તો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, બરાબર, પૂર્ણ વર્તમાન કાળના વાક્યો છે. ચલો, ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી બી. It is 2 hours before the annual examination. હવે વાર્ષિક પરીક્ષાને દેવા જવાને 2 કલાક બાકી છે. Write a paragraph describing what you have done. તમે નીચે પેરેગ્રાફમાં તમે વર્ણન કરો કે તમે શું કરી લીધું, બરાબર. what you have done, તમે શું કરી લીધું. Ask yourself, am I ready? તમે તમારી જાતને પૂછો કે તમે તૈયાર છો, તમે રેડી છો, બરાબર. તો અહીંયા આપણે અમુક વાક્ય આપેલા છે તે જોઈએ આપણે. બાળમિત્રો, ત્યાં જ લખવાના છે. તમને જે લાઈન આપેલી છે, બરાબર. આઈ હેવ પુટ 2 pencils in my compass box, બરાબર. આઈ હેવ 2 pencils put in my compass box. ત્યાર પછી આપણે જોઈએ તો ભાઈ એના પછી તરત શું આવશે? આઈ હેવ, oh, I have forgotten to study this lesson, બરાબર. I have પછી શું આવશે? તો કે જે પેરેગ્રાફ અધૂરો છે ત્યાંથી જ આપણે આગળ હાલીશું. આ એક્ટિવિટી 7B છે. હા, ઓ થી ચાલુ કરું છું બાળમિત્રો. I have પછી I have, oh, I have forgotten to study this lesson. અરે, હું તો આ પાઠ ભણવાનો વાંચવા જ ભૂલી ગયો. તમને ઘણીવાર એવું થાય, એક્ઝામ ચાલતી હોય અને તમને એમ થાય કે આલો પેપર દેવા જવાનો ટાઈમ થયો છે, 2-3 કલાક બાકી છે, હું જોઈ લઉં, એકવાર રિવાઇઝ કરી લઉં. તો તમે રિવાઇઝ કરો ત્યારે તમને શું લાગે કે લે, તો હું ભૂલી ગયો. તો
તો મેં કર્યું નહોતું, બરાબર. તો એવું જ કંઈક અહીંયા તમારી પરિસ્થિતિ છે, સિચ્યુએશન છે, બરાબર. તો પછી બીજું તમે શું શું કરશો, બરાબર. તો કે સો આઈ હેવ પુટ 2 pens in my compass box, બરાબર. તમે એમાં કીધું છે કે આઈ હેવ પુટ 2 pens in my compass box, બરાબર. I have put a pencil and an eraser. I have put a pencil and an eraser. In my compass box. I have worn my wristwatch. I have worn એટલે પહેર્યું. Worn my wristwatch. મેં મારી ઘડિયાળ પહેરી લીધી. I have taken my bicycle key. I have taken my bicycle key. મેં મારી સાયકલની ચાવી લઈ લીધી. Mother has kept some money on my table. My mother has kept some money in my pocket. આટલા વાક્યો મેં લખ્યા છે. તમારે વધારે બીજા લખવા હોય તો તમે લખી શકો છો, બરાબર. અહીંયા જુઓ કે ભાઈ તમે લખેલું છે જે પહેલા તો કે ઓ આઈ હેવ forgotten to study this lesson. I have put a pencil and eraser in my compass box. અરે હું તો આ લેસન વાંચવો ભૂલી ગયો છું, ભણવો ભૂલી ગયો છું. મેં મારી પેન્સિલ અને ઇરેઝર કંપાસ બોક્સમાં મૂકી દીધા છે. આઈ હેવ વોર્ન માય રિસ્ટવોચ. મારી ઘડિયાળ પહેરેલી છે. આઈ હેવ ટેકન માય બાઇસિકલ કી. મારી બાઇસિકલની ચાવી લીધેલી છે, બરાબર. માય મધર હેઝ કેપ્ટ સમ મની ઇન માય પોકેટ. મારી માતા દ્વારા થોડા પૈસા મારા ખીચામાં મુકાયેલા છે, બરાબર. આટલા વાક્ય મેં લખ્યા છે. પણ મિત્રો તમારે થોડા વધારે લખવા હોય તો તમે લખી શકો છો, બરાબર. આ હતી તે આપણી એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 6, બરાબર. 7માં પણ તમે જોયું કે અહીંયા જે આપણને આપેલા છે વાક્યો, તે વાક્ય છે તે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના છે. નીચે પણ આપણે બીમાં પણ એનો જ અભ્યાસ કરેલો છે. તો મિત્રો તમને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે તે અહીંયા તમને એનો ખ્યાલ આવી ગયો હશે, બરાબર. તો આ સાથે હું લેક્ચર પૂરો કરું છું. હેવ અ નાઇસ ડે.